ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આ લેક્ચરની અંદર આપણે એક્સેલના બેઝિક ફોર્મ્યુલા જોઈશું. આ લેક્ચરમાં આપણે આ 5 ફોર્મ્યુલા જોઈશું અને આ નીચેના 3 ટોટલ 8: સમ, મેક્સ, મીન, એવરેજ, કાઉન્ટ, મીન એ, કાઉન્ટ એ અને કાઉન્ટ બ્લેન્ક. આ 8 ફોર્મ્યુલા જોવા માટે આપણે આ બાજુની એક્સેલ શીટ યુઝ કરશું. સૌથી પહેલાં આપણે જોઈએ બેઝિક ફોર્મ્યુલા સમ, મેક્સ, મીન, એવરેજ અને કાઉન્ટ. એના માટે હું યુઝ કરું છું આટલો પાર્ટ, એક્સેલનો આટલો પાર્ટ, જેની અંદર 3 કોલમ છે: પર્સન નેમ, દેટ ઇઝ પર્સન, એજ અને કિડ્સ, એ લોકોને કેટલા કિડ્સ છે, અને અહીંયા મેં વેલ્યુ આપેલી. પહેલાં આપણે ખાલી આ એજ નામની કોલમને અત્યારે યુઝ કરશું. પહેલું ફોર્મ્યુલા છે સમ. અહીંયા તમે ફોર્મ્યુલા બે રીતે યુઝ કરી શકો. પહેલો મેથડ, કાં તમે જે સેલની અંદર તમારે સમ જોતો હોય એ સેલની અંદર કર્સર રાખો, અહીંયા ઇઝ ઇક્વલ ટુ જે ફોર્મ્યુલા યુઝ કરવું એ ફોર્મ્યુલા લખો એટલે ઓટોમેટિક તમારું ફોર્મ્યુલા આવશે. બીજો ઓપ્શન, યા ફિર અહીંયા આપ્યું છે એફએક્સ, દેટ ઇઝ ઇન્સર્ટ ફંક્શન. અહીંયા જેવું તમે ક્લિક કરશો એટલે ફોર્મ્યુલા માટેનું ડાયલોગ બોક્સ ઓપન થશે. અહીંયા તમને અલગ અલગ કેટેગરી પ્રમાણે તમે ફોર્મ્યુલા સિલેક્ટ કરી શકશો. બધા ફોર્મ્યુલા જોશે, દેટ ઇઝ ઓલ. ફાઇનાન્શિયલ રિલેટેડ ફોર્મ્યુલા જોતા હોય તો ફાઇનાન્શિયલ, ડેટ ટાઈમ રિલેટેડ જોતા હોય તો ડેટ ટાઈમ, મેથ સ્ટ્રિંગ, સ્ટેટિસ્ટિકલ, લુકઅપ એન્ડ રેફરન્સ રિલેટેડ, ડેટાબેઝ રિલેટેડ, ટેક્સ રિલેટેડ, લોજિકલ, જે તમારે જોતા હોય. આપણે અત્યારે સપોઝ ઓલ લઈ છે એટલે અહીંયા બધા ફોર્મ્યુલાનું લિસ્ટ તમને નીચે દેખાડશે. સપોઝ હવે એમાંથી આપણે સમ ફાઇન્ડ કરવો છે એટલે હું યુઝ કરીશ સમ. દેન આફ્ટર ઓકે. જેવું તમે ઓકે કરશો એટલે પહેલી આર્ગ્યુમેન્ટ નાખવા માટેનું ડાયલોગ બોક્સ ઓપન થશે. અહીંયા તમે કેટલી સેલની વેલ્યુનો તમારે સમ ફાઇન્ડ કરવો. ફોર એક્ઝામ્પલ, મારે અહીંયાથી લઈને આટલા સેલનો મારે સમ ફાઇન્ડ કરવા, મને સિલેક્ટ કર્યો, ઓટોમેટિક અહીંયા રેન્જ આવી ગઈ. જેવું તમે ઓકે આપશો એટલે એનો સમ તમને ફાઇન્ડ કરીને આપશે. સેમ તમારું મેક્સ ફોર્મ્યુલા, તમારા સિલેક્ટેડ સેલમાંથી મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તેના માટે મેક્સ યુઝ થાય. અગેન સેમ ઇઝ ઇક્વલ ટુ મેક્સ, બ્રેકેટ ઓપન, જેટલી પણ તમારે સેલમાંથી મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરે એટલે સેલ્સ ફાઇન્ડ સિલેક્ટ કરવાના. ઓકે આપશો એટલે મેક્સિમમ વેલ્યુ તમને સિલેક્ટ કરીને આપશે. સેમ મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો ઇઝ ઇક્વલ ટુ મીન, બ્રેકેટ ઓપન, સિલેક્ટ રેન્જ ઓર સિલેક્ટ પર્ટિક્યુલર સેલ્સ, જેમાંથી તમારે મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી છે એટલે મિનિમમ આપશે. એવી જ રીતના તમારું એવરેજ, એવીજી બ્રેકેટમાં જેટલી સેલમાંથી તમારે જેટલી સેલની વેલ્યુ એવરેજ ફાઇન્ડ કરવું હોય એટલા સેલ તમારે સિલેક્ટ કરવાના. બ્રેકેટ ક્લોઝ. ડુ યુ વોન્ટ ટુ એક્સેપ્ટ કરેક્શન? યસ. એવરેજ આપી દીધી. સેમ તમારે નંબર ઓફ સેલ ફાઇન્ડ કરવા હોય, તમારે એવા સેલ ફાઇન્ડ કરવા કે જેમાં કાંઈક વેલ્યુ હોય, એના માટે કાઉન્ટ, રેન્જ મેં સિલેક્ટ કરી, બ્રેકેટ ક્લોઝ એન્ડ કાઉન્ટ આપ્યો. સો આ તમારા થયા બેઝિક ફોર્મ્યુલા, બેઝિક 5 ફોર્મ્યુલા, જેને આપણે આ એક રેન્જ આટલી તમારી સેલ્સ ઉપર તમે એપ્લાય કર્યા. બરાબર. આ તમારા થઈ ગયા 5 સમ, મેક્સ, મીન, એવરેજ, કાઉન્ટ. સમ જેટલા પણ તમે સેલ સિલેક્ટ કર્યા હોય એ દરેક સેલની વેલ્યુનો સમ ફાઇન્ડ કરીને આપે. જેટલા પણ તમે સેલ સિલેક્ટ કર્યા હોય એમાંથી મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરીને આપે મેક્સ. મીન જેટલા પણ તમે સેલ સિલેક્ટ કર્યા એમાંથી મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરીને આપશે. એવરેજ જેટલા પણ તમે સેલ સિલેક્ટ કરશો એની એવરેજ ફાઇન્ડ આઉટ કરીને આપશે. અને કાઉન્ટ જેટલા પણ તમે સેલ સિલેક્ટ કર્યા એમાં વેલ્યુ હશે એનો કાઉન્ટ તમને આપશે. હવે જોઈએ આપણે મીન એ, કાઉન્ટ એ અને કાઉન્ટ બ્લેન્ક. અગેન આવી ગયા આની અંદર. પહેલાં આપણે મીન અને મીન એ બેને કમ્પેર કર્યું. બરાબર. આપણે હવે આની ઉપર આ રેન્જની અંદર આપણે મીન અને મીન એપ્લાય કરી. પહેલાં આપણે મીન એપ્લાય કરી. મીન, બ્રેકેટ ઓપન, સેલ રેન્જ લઈશું ફ્રોમ C2 થી લઈને C15, બ્રેકેટ ક્લોઝ. અહીંયા મને વેલ્યુ આપી 0. બરાબર. આપણે સપોઝ આ 0 વેલ્યુ છે ને હું 5 કરી નાખું. શું થઈ ગયું? મિનિમમ વેલ્યુ 1. અહીંયાથી લઈને અહીંયા સુધીમાં મિનિમમ વેલ્યુ હતી જે 1 તમને આઉટપુટમાં આપી. હવે આપણે મીન એ એપ્લાય કરી. ઇઝ ઇક્વલ ટુ મીન એ, બ્રેકેટ ઓપન કર્યો, સેમ રેન્જ મેં લીધી, વેલ્યુ શું આવી? 0. જો મીન એ બ્રેકેટમાં રેન્જ છે C2 થી C5, વેલ્યુ 0 આવી. સેમ મીન બ્રેકેટમાં રેન્જ છે C2 થી C15, આમાં 1 આવી. આમાં 0 આવ્યું, જ્યારે મીનમાં 1. આનો મિનિંગ શું થયો કે અહીંયા ફોલ્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય,
ટ્રુ હોય તો 1 થાય. એટલે મીન એ તમારી છે એ તમારા રેન્જની અંદર કે તમારા જેટલા પણ સેલ તમે સિલેક્ટ કર્યા છે એમાં જો લોજિકલ વેલ્યુ હશે તો એને કન્સિડર કરશે, એટલા માટે અહીંયા 0 આપ્યું. પણ મીન ફંક્શન તમારા સિલેક્ટ કરેલા સેલની અંદર જેટલા સેલમાં ઇન્ટીજર વેલ્યુ હશે કે ન્યુમરિક વેલ્યુ હશે એટલા જ તમારા કન્સિડર કરશે. લોજિકલ વેલ્યુ કન્સિડર નહીં કરે મીન એ. બરાબર. એટલે જો અહીંયા ટ્રુ ફોલ્સ હતું તો એની અંદર ફોલ્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો એ 0 મિનિમમ વેલ્યુ મીન એમાં લીધું, પણ મીનમાં તમારું આ છે એને ડિસેબલ કરી દીધું. ક્લિયર મીન અને મીન એ. નેક્સ્ટ છે કાઉન્ટ, કાઉન્ટી અને કાઉન્ટ બ્લેન્ક. પહેલાં જોઈએ આપણે કાઉન્ટ. શું યુઝ થાય કાઉન્ટનો? તો કે જે કાંઈ પણ તમે સેલ સિલેક્ટ કરો એ સેલની અંદર જેટલા સેલની અંદર ન્યુમરિક વેલ્યુ હશે એટલાનો કાઉન્ટ આપશે. જો અત્યારે ટોટલ મેં સિલેક્ટ કર્યા એમાં કેટલા છે કાઉન્ટ? 14. પણ અહીંયા કાઉન્ટ ફંક્શનમાં કેટલા આવ્યા? તો કે 13. શું લેવા? તો કે આ એક સેલ એવો છે જેની અંદર લોજિકલ વેલ્યુ છે, એટલા માટે આને કન્સિડર ન કર્યું કાઉન્ટમાં. સપોઝ આ 5ની બદલે હું એ કરી નાખું તો શું થઈ જશે? 30ની બદલે 12. કારણ કે આ તમારું કાઉન્ટ નામનું ફંક્શન છે એ ખાલી એવા જ સેલની વેલ્યુ કાઉન્ટ કરશે જેની અંદર ન્યુમરિક વેલ્યુ હોય. પણ આપણે કાઉન્ટ એ લઈ હવે. કાઉન્ટ એ અગેન સેમ રેન્જ લઉં, બરાબર. 14. આને કેવા સેલ કાઉન્ટ કર્યા કે જેની અંદર કાંઈક વેલ્યુ હોય, વેધર ઇટ ઇઝ અ ન્યુમરિક વેલ્યુ, લોજિકલ વેલ્યુ ઓર એની કેરેક્ટર ઓર ટેક્સ્ટ. એટલે જો અહીંયા 14 છે કાઉન્ટ, તો કાઉન્ટ એમાં શું આવ્યું? 14. કોઈક એક વેલ્યુ હું ડિલીટ કરી નાખું તો તમારું કાઉન્ટમાં પણ નહીં આવે અને કાઉન્ટ એમાં પણ નહીં આવે. અને કાઉન્ટ બ્લેન્ક, તમે જેટલી પણ રેન્જ સિલેક્ટ કરશો એ રેન્જની અંદર કે એ તમારા નંબર ઓફ સેલમાં કેટલા સેલની અંદર વેલ્યુ નથી, કેટલા સેલ તમારા બ્લેન્ક છે એનો કાઉન્ટ તમને આપશે. જો અત્યારે એક સેલ આપણો બ્લેન્ક છે આ, સો અહીંયા શું આવ્યું? 1. સપોઝ આ બીજા સેલનો બ્લેન્ક કરી નાખવું એટલે જો કાઉન્ટ બ્લેન્કની અંદર 2 થઈ ગયું, 1 + 1 2. અને કાઉન્ટ એ અને કાઉન્ટની અંદર વેલ્યુ -1 થઈ ગઈ, કાઉન્ટની અંદર 11ની બદલે 10 થઈ ગઈ અને કાઉન્ટ એની અંદર 30ની બદલે 12. તો આ શું કરે? કાઉન્ટ છે એ એવા સેલ તમારા કાઉન્ટ કરશે જેની અંદર ન્યુમરિક વેલ્યુ હોય, જ્યારે કાઉન્ટ એ એવા સેલ કાઉન્ટ કરશે જેની અંદર કાંઈ પણ વેલ્યુ હોય, ન્યુમરિક હોય, ટેક્સ્ટ હોય યા ફિર લોજિકલ હોય. અને કાઉન્ટ બ્લેન્ક શું કરશે? તમારા એવા સેલ કાઉન્ટ કરશે જેની અંદર વેલ્યુ કાંઈ ન હોય, જેની અંદર બ્લેન્ક હોય, જે તમારા સેલ બ્લેન્ક હોય. સો આ રીતે તમારા બેઝિક ફંક્શન યુઝ થાય. મીન, મીન એ, કાઉન્ટ, કાઉન્ટ એ, કાઉન્ટ બ્લેન્ક, સમ, મેક્સ, મીન, એવરેજ એન્ડ કાઉન્ટ. થેન્ક યુ વેરી મચ.